ખંભાત શહેરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 8ના બાળકો માટે બેગલેસ સેટરડેની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે સરકારના પરિપત્ર અનુસાર હવે દરેક શનિવારે રમતગમત, યોગ, સૂર્ય નમસ્કાર, ચિત્રકલા અને સંગીત જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ શાળામાં યોજવાની રહેશે. આ પહેલ અંતર્ગત ખંભાતની આરસી મિશન પ્રાથમિક શાળા અને કેપી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે યોગ, ગીત, સંગીત અને સૂર્ય નમસ્કાર જેવી પ્રવૃત્તિઓ ભવ્ય રીતે યોજાઈ. બાળકોમાં ઉત્સાહ અને નવચેતનાનું પરસેવું જોવા મળ્યું. પરંતુ બીજી તરફ ખંભાતની એસબી વકીલ ઇંગ્લિશ મીડિયમ શાળામાં આ પરિપત્રની સંપૂર્ણ અવગણના થઈ હોવાનું સામે આવ્યું છે. શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે જણાવ્યું કે જિલ્લા કે તાલુકા શિક્ષણ વિભાગ તરફથી તેમને આવા કોઈ પણ પરિપત્ર વિશે જાણ કરવામાં આવી નથી. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે રાજ્યભરમાં શિક્ષણ વિભાગ દ્વારા બેગલેસ સેટરડેને અનુસરવાની સૂચના આપવામાં આવી રહી છે, ત્યારે કેટલીક શાળાઓ સુધી માહિતી કેમ નથી પહોંચતી? મારું નામ સિસ્ટર ઇન્દિરા મેકવાન, આરસી મિશન શાળામાં મુખ્ય શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. અમને પરમ દિવસે પરિપત્ર મળ્યો, એના આધારે અમે નક્કી કર્યું મીટિંગ રાખીને કે આપણે પણ બેગલેસ ડે સરકારશ્રીના નિયમાનુસાર અનુસરીએ. અને એટલે ગઈકાલે અમે બાળકોને જાહેરાત કરી, સાથે વોટ્સએપ ગ્રુપમાં વાલીઓને પણ જાણ કરી કે આજે બેગલેસ ડે હોવાથી બાળકોએ દફતર લાવવાનું નથી. અને એના ભાગરૂપે અમે આજે સવારથી અત્યાર સુધી બાળકો સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું હતું. શરૂઆતમાં આજે શનિવાર છે એટલે એમડીનો તાસ લઈએ છીએ એ પ્રમાણે અમે સમૂહ કવાયત અને યોગની ક્રિયાઓ કરાવી. ત્યારબાદ સફાઈ કામ કરાવ્યું બાળકો પાસે, અને અંતમાં છેલ્લો 1 કલાક અમે બાળકોને ગીત સંગીતનો કાર્યક્રમ કરાવ્યો, જેમાં કેજીથી માંડીને ઉપલા ધોરણ સુધીના બાળકોએ સુંદર અભિનય ગીત અને ગીતો રજૂ કર્યા. અને ખૂબ જ આનંદથી આજનો દિવસ બાળકોએ પસાર કર્યો. બાળકોમાં આજે ખૂબ જ ખુશીની લહેર જોવા મળી. અક્ષય એસ પટેલ, હું અહીંયા આગળ ટીચર અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ છું એસબી વકીલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં. આજે અમે જે સરકારના પરિપત્રો હોય છે એને સંપૂર્ણપણે પાલન કરીએ છીએ, પણ આજે શનિવારે જે બેગલેસ દિવસ છે એનું અમને હજુ કોઈ પરિપત્ર કે એવું જાણ કરવામાં આવ્યું નહોતું. એટલે અમે જે રાબેતા મુજબ જે રોજે રોજ રાખીએ છીએ, શનિવારે અમારા 5 પીરિયડ હોય છે, તો આજે પણ અમે 5 પીરિયડ રાખેલા.